મુઠિયા તળવા કે સ્ટીમ કરવાની ઝંઝટ વગર ઊંધિયાને ટક્કર મારે તેવું મેથીનું શાક બનાવવા માટે અડધો કપ જેટલી મેથીને એકદમ ઝીણું કટ કરી એમાં થોડા મસાલામાં હળદર, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડા અજમા, 1 ચમચી જેટલી વરિયાળી, ખાંડ અને 1 ચમચી જેટલી લસણવાળી ચટણી, એમાંથી અડધી અત્યારે એડ કરશું અને અડધી આપણે બચાવી રાખશું. અને બાઇન્ડિંગ માટે અહીંયા 1 ચમચી જેટલો ઘઉંનો કોકરો લોટ અને 2 ચમચી જેટલો બેસન, અડધા લીંબુનો રસ એડ કરી જરૂર લાગે તો હલકું એવું પાણી એડ કરી આવા નાના નાના બોલ્સ વાળી લેવાના છે. અને શાકના વઘાર માટે 2 ચમચા જેટલું તેલ, એમાં રાઈ અને જીરાનો વઘાર કરીએ, હિંગ એડ કરી, એક મોટી સાઇઝની ડુંગળી અને બચાવેલી લસણવાળી ચટણી એડ કરી ડુંગળીને સરસ એવી સાંતળી લેવાની છે. ડુંગળી સંતળાઈ જાય એટલે 2 મોટા ટમેટાની પ્યોરી એડ કરી દઈએ, એને પણ સરસ એવી સાંતળી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ઉપરથી કવર કરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ. ટમેટાની પ્યોરી સરસ એવી થઈ જાય એટલે આપણે એમાં ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ. ગેસની ફ્લેમ સ્લો કરી 2 ચમચી જેટલું મોડું દહીં એડ કરી દઈએ અને સરસ એવું દહીંને પણ મિક્સ કરી દઈએ. ઉપરથી ફરી પાછું કવર કરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ અને સરસ એવું મિક્સ કરી લઈએ. અડધો કપ જેટલું પાણી એડ કરી દઈએ અને પાણી ઉકળે પછી આપણે બનાવેલા બોલ્સ એડ કરવાના છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી ઉપરથી કવર કરી 3 થી 4 મિનિટ માટે બોલ્સને થવા દઈએ. ઢાંકણ ખોલી અને ઉપરથી અડધી ચમચી જેટલો ગરમ મસાલો, લીલા ધાણા એડ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી શાકને થવા દઈએ. આપણું અહીંયા ગરમા ગરમ મેથીનું શાક તૈયાર.